નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઝાલાવાડ પંથકમાં પોતાના જીવનના 60 વર્ષ દરિદ્ર નારાયણની સેવામાં સમર્પિત કરી પંથકમાં છોટે જલારામથી વિખ્યાત બનેલ સંત ગૃહસ્થ દલુભાઈ ફૂલવાડા દેવચરણ પામેલ છે। ગરીબો માટે સહાનુભૂતિ, પ્રેમ અને અનુકંપા થકી દલુભાઈએ ફૂલગલી બાલા હનુમાન ટિફિન મિત્ર મંડળ તેમજ સૂરજ પાર્વતી ભોજનાલયમાં ઉત્કૃષ્ટ સેવાઓ અર્પણ કરી હતી। ત્યારે આજ રોજ ધ્રાંગધ્રા અવદિચય બ્રાહ્મણની ભોજનશાળામાં તેમની શોક સભા યોજવામાં આવી હતી। ધ્રાંગધ્રા નામ એક ફૂલની દુકાનવાળા યુવાનને દરિદ્ર નારાયણ માટે જે લાગણીઓ અને અનુકંપા હતી તે કરુણા એ જ મહાપુરુષના વ્યક્તિત્વના બીજ રોપાયા હતા। 60 વર્ષ પહેલા પુરીબેન વિજયલાલ સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ધ્રાંગધ્રા ફૂલગલી બાલા હનુમાન મિત્ર મંડળમાં તેમના થકી માત્ર 5 ટિફિનની સેવા ચાલુ કરવામાં આવી હતી, જે અવિરત ચાલુ જ રહી, પણ તેની સાથે ધ્રાંગધ્રા મધ્યે સૂરજ પાર્વતી ભોજનાલયમાં અનેક દરિદ્ર નારાયણો રોજ બપોરે ભોજન લઈ આત્મસંતોષ પામે છે। દલુભાઈએ આખું જીવન ફૂલની દુકાનેથી ગરીબ દર્દીઓને નિઃશુલ્ક ઇલાજ એવં દવાની ચિઠ્ઠીઓ પહોંચતી કરી એક નિર્દોષ જીવનું માધ્યમ બની પુણ્યશાળી કાર્ય કર્યા છે। આવા મહાન વ્યક્તિત્વની શોક સભામાં ધ્રાંગધ્રાના લોકલાડીલા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો, સેવાકીય અને શૈક્ષણિક સંસ્થાઓ, સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં ધ્રાંગધ્રાવાસીઓની પ્રેરક ઉપસ્થિત રહી હતી। ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડીમાં ઉપસ્થિત સૌએ દિવ્ય આત્માના સત્કાર્યો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી તેમની સમર્પિત સેવાને યાદ કરી હતી। એક આદર્શ જીવનમાં જીવનના 60 વર્ષો ભૂખ્યાને ભોજન આપવા પ્રયત્નશીલ રહેલ પુણ્યાત્માને જનતા કી જાણકારી ન્યૂઝ શ્રદ્ધાંજલિ પાઠવે છે। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। સ્વર્ગસ્થ દલસુખભાઈ અઢિયા છેલ્લા 44 વર્ષથી અમારી સંસ્થાના પ્રમુખ હતા અને પ્રમુખ તરીકેની એમની કામગીરી એટલી બધી ઉત્કર્ષ હતી કે કોઈને પણ એ પ્રેરણા મળે એવી હતી। ખૂબ જ એ માનવતાવાદી કામોમાં, ભૂખ્યાને ભોજન આપવામાં એમનો સદાય એમની લાગણી અને ઉત્સાહ અનેરો રહેતો હતો અને એ માટે થઈને છેલ્લા 25 વર્ષથી અમે સૂરજ પાર્વતી ભોજનાલય ચાલુ કરેલ, જ્યાં એમની અચૂક 11:30 થી 2:30 વાગ્યા સુધીની હાજરી હોય અને 2:30 વાગે બધું પતે પછી પોતે ઘરે જમવા જતા હતા। આવી અથાગ મહેનત એમને સૂરજ પાર્વતી ભોજનાલયના ઉત્કર્ષમાં, એના ડેવલપમેન્ટમાં કરેલી છે। સદાય અમે એમના ટ્રસ્ટીઓ બધા ઋણી છીએ અને અમને ભગવાન તાકાત આપે કે અમે દલુભાઈએ જે ઉત્સાહ અને ઉમંગથી ભોજનાલય અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા એ જ ઉત્સાહ અને ઉમંગથી અમે એમાં અનેરો વધારો કરી શકી અને જ્યારે અમે કોઈ પણ સારા કામો કરશું ત્યારે અમારી જાતને અમે હંમેશા યાદ રાખશું કે આ દલસુખભાઈ આપણી સાથે જ છે, એમની પ્રેરણા આપણી સાથે જ છે અને એટલે જ અમને એ કામ કરવાની શક્તિ ભગવાન આપે છે। આ રીતની હું શ્રદ્ધાંજલિ એમને અર્પણ કરું છું। પ્રભુ એમના આત્માને જ્યાં પણ હોય ત્યાં બિરાજમાન હોય ત્યાં એમને પરમ શાંતિ આપે અને ખૂબ એમના જીવનમાંથી અમે પ્રેરણા લઈ શકીએ એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ।